ધજા દેખી ધણી સાંભરે, દેવળ દેખી દુઃખ જાય, ને દર્શન કરતા રામા પીરના પંડના પાપ ધોવાય. આ એક એવા દેવ છે જે રૂમઝૂમ કરતા સફેદ ઘોડલે આવે છે. પણ સુરેન્દ્રનગરમાં એવું ધામ છે જ્યાં રણુજાના રાજા ઘોડા નહીં સિંહાસન પર બિરાજમાન છે ને તેમના સત અગણિત છે. રામાપીરનું મહત્વ એ જ કે લોકોના જે કામ ના થતા હોય એનો અહીંયા શ્રદ્ધા રાખે તો એના કામ પૂરા થાય છે બધા. બસ અહીંયા જાઓ, દર્શન કરવા જાઓ, બધી મનોકામના તમારી પૂરી કરે રામાપીર બાપા. તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગરથી હું ત્યાંથી આવું છું. ખાસા વર્ષોથી હું અહીંયા દર્શન કરવા આવ્યું છું અને મારી બધી મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોને રામાપીરની ભક્તિનો એવો રંગ લાગ્યો છે કે રામાપીરના નવરાત્રિ દરમિયાન લોકો દૂર દૂરથી આવે છે. ખાસ તો બીજના દિવસે તેમના દર્શનનું અનેરું મહત્વ છે. સંત સુરા અને સતીની ધરતી એટલે ઝાલાવાડ. ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સંત સુરા અને સતી થઈ ગયા છે. ત્યારે આજ એવા જ એક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જે પ્રાચીન તીર્થધામ છે અને જે પ્રાચીન મંદિરોમાં જેની ગણતરી થાય છે એવા પાટડી તાલુકાના પીપળી ધામ ખાતે આવેલ રામદેવ પીર મહારાજ જે મંદિર છે, આ મંદિર અંદાજે 100 વર્ષ કરતાં વધુ પૌરાણિક મંદિર હોવાની લોકવાયકા છે. અહીંયા જે સવારામ ભગત કરીને જે ભગત થઈ ગયા તેમના દ્વારા અંદાજે 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર જે છે એ ના દર્શને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકો ઉમટી પડે છે. આ મંદિરનું જે મહત્વની વાત કરવામાં આવે તો ખાસ કરીને અષાઢી બીજ તેમજ રામદેવ પીરના જે નવરાત્રા ચાલતા હોય છે તે દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓમાંથી અનેક લોકો જે શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા માટે આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે આવેલ રામદેવ પીરનું મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. રામાપીરનું આ મંદિર 100 વર્ષ કરતાં પણ જૂનું છે. આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય સવારામ બાપાએ કરી હતી. સવારામ બાપા સામાન્ય પરિવારમાંથી આવતા. માટીના વાસણો બનાવી પરિવારનું ગુજરાન ચલાવતા. દિવસે માટીકામ અને રાત્રે ભજન અને સત્સંગ કરતા. સવારામ બાપા સવા ભગત તરીકે ઓળખાતા. સવારામ બાપા રામદેવ પીરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અને આથી એક દિવસ રામદેવ પીર તેમને સ્વપ્નમાં આવે છે અને કહે છે, સવા ભગત, મારે તારે ત્યાં કાયમ બેસણા કરવા છે. આથી બાપાએ મંદિરનું નિર્માણ કરી રામદેવ પીર મહારાજના ફોટોની સ્થાપના કરી. સાથે સાથે રાધે કૃષ્ણની મૂર્તિની પણ સ્થાપના કરી. ગામમાં ઝૂંપડાવાળું કાચું મકાન હતું અને પોતે માટીકામનો ધંધો કરતો અને પરિવાર સાથે ખેતીની મજૂરી પણ કરતા. એ સમયે રામદેવ પીરે કીધું, એ સવા ભગત, મારે તમારે અહીંયા બેસણા કરવા છે અને આ રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવવું છે અને ઈશાન ખૂણામાં 52 ગજનો રામદેવ પીરનો લીલો નેજો ફરક છે અને અહીંયા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા હરિભક્તો રામદેવ પીરના દર્શન કરવા માટે આવશે. જે સવારામ બાપુને રામદેવ પીરે વચન આપ્યું હતું એ વચનના આધારે આજે આજની હાલની સ્થિતિમાં રામદેવજી મહારાજનું નવું મંદિર 105 ફૂટ હાઈટનું શ્રી રામદેવજી મહારાજ પદ્માસન સાથે બિરાજમાન છે. મંદિરની સ્થાપના કરવાની સાથે સાથે સદાવ્રત પણ શરૂ કર્યું હતું. સાધુ સંતો સહિત જે લોકો અહીં દર્શન કરવા આવતા તેમને સવારામ બાપા તેમજ તેમના ધર્મપત્ની યથાશક્તિ ભોજન કરાવતા. ત્યારથી અહીં આવતા ભક્તો માટે ન ઓટલો ઓછો પડ્યો છે, ન રોટલો ખૂટ્યો છે. રામાપીરના નોરતાનું ખૂબ મહત્વ છે અને આ બીજના દિવસે તો દેશ વિદેશથી આવે છે અને અહીંયા મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને અહીંયા બધી રીતની સગવડ છે. ચા, પાણી, જમવાનું દરેક રીતે. કોઈ વિદેશથી લોકો આવે છે, આજુબાજુના ગામડાથી આવે છે, બધા તાલુકાથી આવે છે અને અહીંયા રામાપીરનું મહત્વ સારામાં સારું છે. પીપળી ધામમાં છેલ્લા 10 વર્ષથી હું દર્શન કરવા આવું છું. અમારે બાધા હતી, બાધા પૂરી થયેલી તેથી બાપા ઉપર ખૂબ શ્રદ્ધા અને અવારનવાર અહીંયા આવવાનું થતું હોય. રસ્તામાં અચૂકામાં આવતા હોઈએ છીએ, બરાબર. અને આ જગ્યામાં ખૂબ પ્રચાર બળદેવ બાપા એ વખતનું સવારામ બાપા પીપળી એ વખતનું બાપદાદા વખતનું અમે સાંભળેલું અને ખૂબ ભજનમાં અમે એનો રસ
અને અવારનવાર આવતા છીએ. શ્રદ્ધા બાપા બધાની પૂરી કરે છે. દૂર દૂરથી આવતા તમામ દર્શનાર્થીઓ માટે અહીં રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ 24 કલાક ચાલુ છે. આ ઉપરાંત મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રક્તદાન કેમ્પ, સારવાર, નિદાન કેમ્પ, ગૌશાળા સહિતની પ્રવૃત્તિઓ પણ ચાલે છે. તેમજ કુદરતી આફતો હોય કે કોઈ પણ મદદની જરૂર, મંદિરના સેવાદારો હંમેશા સેવા માટે તત્પર રહે છે. દર મહિનાની બીજ અને રામદેવ પીરના નોરતા દરમિયાન અહીં હજારો દર્શનાર્થીઓ આવે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. મંદિરમાં રામદેવ પીરની અલૌકિક મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. ભક્તો પણ ઈચ્છી રહ્યા છે કે રામાપીર તેમને વારંવાર તેમના ચરણોમાં શીશ ઝુકાવવા બોલાવે, કારણ કે લોકો અહીં આવીને ધન્ય થઈ જાય છે. તાલુકો ખંભાત, ગામ ભૈણેજ. અમે મહિલા મંડળ લઈને આવ્યા છીએ તો પાતળી ધામ જોડે પીપળી ધામ છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. તો અમને આનંદ થયો દર્શન કરીને રામાપીરના. અને બીજનો મહત્વ વધારે છે અહીં, તો બીજના દિવસે માણા બહુ ઉમટે અહીં અને મજા આવે. અને ફરી ફરી અમે કેવી રામાપીરને અમે અહીં દર્શન કરવા લાવે. આ મંદિરમાં રહેલી મૂર્તિ એવી દિવ્ય તેજ ધરાવતી મૂર્તિ છે કે લોકો જાણે કે સાક્ષાત રામાપીરના દર્શન કરતા હોય તેવો અનુભવ થાય છે. મંદિરમાં રામદેવ પીર મહારાજ તેમના પૂરા પરિવાર સાથે બિરાજ્યા છે. મંદિરની બાજુમાં સવારામ બાપાની સમાધિ છે. સવારામ બાપાના કુળદેવી વેરાઈ માતાનું મંદિર પણ છે. ત્યાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સવારામ બાપા જે ચાકડા પર માટીના વાસણો બનાવતા તે ચાકડો તેમજ તેમની પાઘડી સહિતની વસ્તુઓ આજે પણ અહીં સાચવીને રાખવામાં આવી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પીપળી.